તો પબ્લિક હવે બધું આવે છે એવું ને? હા બરોબર. હા 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 ખરીદી ને એવું બધું ચાલુ કરી નાખ્યું છે અમારા ગામના એ કામા તળાવના એ. અને આગળ લગભગ જો અત્યારે મામા આવી ગયા લગભગ અમારા આગળ આજુબાજુમાં કામા તળાવ છે ને આજુબાજુમાં લગભગ 8 થી 9 ગામના માણસો આવે છે બધા અવારનવાર અને પ્રસાદી લે છે. અને આગળ માતાજીના માને છે અને માતાજીની તિથિ ઉપર પણ આવે છે બધા દર્શન કરવા પણ આવે છે અને આટલા દિવસે પણ અવારનવાર આવતા જ હોય છે. અને આગળ 7 થી 8 ગામના માણસો આવે છે બધા. અને બધા આગળ કોળી પટેલ વધારે રહેશે એટલે બધા તળપદા કોળી પટેલો વધારે હોય છે. એટલે જો કયું ગામ તમારું ભાઈ? કામા તળાવ બારૈયા બધા જ. હા જો કામા તળાવના બારૈયાની મોજ છે જો. અને બધા અમારા સમાજના મતલબમાં તળપદા કોળી પટેલો છે બધા જ. અવારનવાર આગળ 8-10 ગામના માણસો આવે છે પણ બધા કોળી પટેલ. અને આગળ બહુ મસ્ત રીતે અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને પ્રસાદીનો ડાક ડમરૂનો ને એવો બધો પ્રોગ્રામ હોય છે. તો સારળમાં અહીંયા હતા અને સારળમાં નાની એટલી જ દેરી હતી. પછી અમારા ગામ વટામણના મુકેશભાઈ હતા અહીંયા આગળ આવ્યા ને એમને ખબર પડી કે અહીંયા આગળ એક દેરી છે નાની છે. તો એમને બધો ઇતિહાસ જાણ્યો અહીંયા આગળ. અને એમને એવું થયું કે ભાઈ ચલો આપણે આમાં આ નાની એટલી દેરી છે એનું આપણે મોટું મંદિર બનાવીએ. તો પછી આજુબાજુમાંથી એ 10 ગામનો બધાને વાત કરી અને અવારનવાર બધા ગામના માણસોએ અહીંયા આગળ જેનો શક્તિ પ્રમાણે ફાળો આપ્યો અને બધા આગળ સહભાગી થયા અને બધાએ સેવા આપી. અને સેવા આપી એટલા માટે અહીંયા આગળ બહુ મસ્ત રીતે મંદિર બનાવ્યું. અને મંદિર બનાવ્યું એટલે દર 11 વર્ષથી અમે દર વર્ષે અહીંયા આગળ આવીએ છીએ. અને આ તિથિ એટલે માતાજીને આ દિવસે સ્થાપના કરેલી, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. અને પછી આ બધા 10 ગામના માણસો આવે પ્રસાદી લે. અને અમારા વટામણ ગામના ઘણા માણસો આવે છે બધાથી. લગભગ વટામણ ગામનું અમારા અહીંયા આગળ 75% પબ્લિક, આખા ગામનું 75% પબ્લિક આવે છે. અને બધા પ્રસાદીને એવું લે છે. અને બધા આજના દિવસ પૂરતું જો આ મેળા જેવું હોય છે ખરીદીને એવું કંઈ કરવું હોય તો ખરીદી કરે. કંઈ બીજું શું હોય, છોકરા રમે ને એવું બધું હોય. તો જુઓ તમને હું બતાવું. અને ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. ભૂવા છે ગામના બધા, ભૂવાની બધા આવે અને આજુબાજુના ભૂવાની બધા આવે. તો ભૂવાને ધૂણ આવે ને ડાક ડમરૂ વાગે ને માતાજીના નિવત થાય. જો ભાલ પંથકમાં અમે આવ્યા છીએ આજે. અને ભાલની અંદર તમને હું દર્શન પણ કરાવીશ અને મોજ પણ કરાવીશ ને વિડીયો પણ તમને હું બતાવીશ. જો વિડીયો બનાવીશ પણ ખરો. જુઓ મેન રસ્તો છે ને, મેન રસ્તાથી જ બધા આવે છે. મેન રસ્તાની અંદર પાણીપુરી ને એવું બધું છે જ તે. જો 4 વ્હીલર ને એવું બધું સાધન, ટ્રેક્ટર ને એવું બધું ઘણું છે ને. અહીંયા આગળ જગ્યા તો લોટ છે, જગ્યાનો કોઈ અભાવ નથી કે જગ્યા હાંકડી પડે કે એવું. તો જો હું તમને અંદર લઈ જાઉં પાછા. તો ચલો આપણે જઈએ. જો પાણીપુરીની રેકડીને એવું નાસ્તાનું ને એવું બધું છે ચાલુ જ છે ને. નાસ્તો ને એવું કરે છે બધા. કાં નટુભાઈ કર્યા દર્શન? કાં શેઠ કર્યા દર્શન? હા 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 લઈ લેવી.